જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। સ્વાગત છે મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં આપણે એક બ્રાહ્મણ અને ચોરની કહાની સાંભળીશું। મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા તમને મારી વિનંતી છે કે વિડીયોને ખાસ અંત સુધી જરૂરથી જુઓ। એક ગામમાં એક પંડિતજી હતા। તેઓ દરરોજ ઘરે ઘરે જઈ ભગવદ્ ગીતાનો પાઠ કરતા હતા। એક દિવસ એમની પાસે એક ચોર આવ્યો અને એમની પાસે જે કંઈ હતું તે આપવા કહ્યું। ત્યારે પંડિતજીએ કહ્યું કે મારી પાસે તો કંઈ નથી, તમે એક કામ કરો, હું પડોશના ઘરે જે ભગવદ્ ગીતાનો પાઠ કરીશ। તે યજમાનો ખૂબ જ સેવાભાવી લોકો છે। જ્યારે હું કથા સંભળાવી રહ્યો હોઉં ત્યારે તમે તેમના ઘરે જઈ અને ચોરી કરો। ચોર પંડિતની વાત માણી સંમત થયો। બીજા દિવસે પંડિતજી વાર્તા સંભળાવી રહ્યા હતા ત્યારે તે ચોર પણ ત્યાં આવ્યો। ત્યારે પંડિતજીએ કહ્યું કે અહીંથી દૂર એક વૃંદાવન ગામ છે, ત્યાં એક છોકરો આવે છે, તેનું નામ કાનો છે। તેની પાસે હીરા જવેરાત દાગીના પડેલા હોય છે, કોઈએ લૂંટવો જ હોય તો તેને લૂંટો। દરરોજ રાત્રે તે પીપળના ઝાડ નીચે આવે છે, જેની આસપાસ ઘણી ઝાડીઓ છે। ચોર આ સાંભળી અને ખુશ થઈને ચાલ્યો ગયો। ચોર તેના ઘરે ગયો અને તેની પત્નીને કહ્યું કે આજે તે કાના નામના બાળકને લૂંટવા જઈ રહ્યો છે, રસ્તામાં ખાવા માટે મને કંઈક આપો। પત્નીએ તેને થોડો રોટલો આપ્યો અને કહ્યું કે જે છે એ આ છે। ચોર એ સંકલ્પ સાથે ત્યાંથી નીકળી ગયો કે હવે તે કાનાને લૂંટીને જ પાછો આવશે। ત્યાંથી તે તૂટેલા ચંપલ પહેરીને ચાલવા લાગ્યો। રસ્તામાં કાનાનું નામ લઈ બીજે દિવસે સાંજે પંડિતજીએ જે જગ્યાએ કહ્યું હતું ત્યાં પહોંચ્યો। ત્યાં પહોંચ્યા પછી તેને વિચાર્યું કે જો હું અહીં સામે ઊભો રહીશ તો બાળક મને જોઈ અને ભાગી જશે, તો મારું આવવું નકામું છે। તેથી તેણે વિચાર્યું કે કેમ નજીકની જાળીઓમાં છુપાઈ ના જવું। તે જાળીઓમાં પ્રવેશતાની સાથે જ જાળીઓના કાંડા તેને ચૂકવા લાગ્યા। તે સમયે તેના મોંમાં એક જ અવાજ આવ્યો, કાના કાના। તેના શરીરમાંથી લોહી વહેતું હતું, પણ તેના મોઢામાંથી એક જ વાત નીકળી રહી હતી, કાના આવ, કાના આવ। પોતાના ભક્તની આવી હાલત જોઈને કાનાજી ચાલ્યા ગયા। ત્યારે રૂકમણીજીએ કહ્યું, પ્રભુ તમે ક્યાં જઈ રહ્યા છો? તે તમને લૂંટશે। પ્રભુએ કહ્યું, કાંઈ વાંધો નહીં, મારા આવા ભક્તને ખાતર હું લૂંટાઈ જવાનું નહીં પણ નાશ પામવાનું પસંદ કરીશ। મધ્યરાત્રિએ ઠાકોરજી બાળકના રૂપમાં ત્યાં આવ્યા। જેમ જેમ તેઓ ઝાડની નજીક પહોંચ્યા તે તરત જ ચોર અચાનક બહાર આવ્યો અને તેમણે પકડી લીધો અને કહ્યું, અરે કાના, તે મને ખૂબ દુઃખી કર્યો છે। હવે તે ચોર છરી બતાવી અને કહ્યું, ચૂપચાપ તારા બધા ઝવેરાત મને આપી દે। કાનાજીએ હસીને તેને બધું આપી દીધું। બીજા દિવસે ચોર ખુશીથી પોતાના ગામ પાછો ફર્યો। સૌથી પહેલા ચોર એ જગ્યાએ ગયો જ્યાં પંડિતજી કથા સંભળાવી રહ્યા। તેને ચોરી કરેલા દાગીનામાંથી અડધો ભાગ પંડિતજીના ચરણોમાં મૂક્યો। ત્યારે પંડિતજીએ પૂછ્યું કે આ શું છે? તો તેણે કહ્યું કે તમે મને જે કાનાનું સરનામું આપ્યું હતું મેં તેને લૂંટ્યો છે અને આ તમારો ભાગ છે। જ્યારે પંડિતજીએ સાંભળ્યું ત્યારે તેઓ વિશ્વાસ ન કરી શક્યા। તેણે કહ્યું કે હું આટલા વર્ષોથી પંડિતાઈ કરી રહ્યો છું, મને તે આજ સુધી મળ્યો નથી। તારા જેવો પાપી કાના ક્યાંથી મળે? ચોરની વારંવાર વિનંતી કરવા પર પંડિતજીએ કહ્યું, હું પણ તારી સાથે ત્યાં આવીશ। કાનો કેવો દેખાય છે
તે મને પણ બતાવો. અને બંને ત્યાંથી ચાલ્યા. ચોરે પંડિતજીને કહ્યું કે મારી સાથે અહીં આવીને સંતાઈ જાઓ. બંનેના શરીરમાંથી લોહી વહેતું હતું અને મોંમાંથી એક જ અવાજ નીકળ્યો, કાના, કાના આવ. બરાબર મધ્યરાત્રિએ ઠાકોરજી ફરીથી બાળકના રૂપમાં ત્યાં આવ્યા. બંને જાળીઓમાંથી બહાર આવ્યા. પંડિતજીની આંખોમાં આંસુ હતા. તે જોર જોરથી રડવા લાગ્યા. તે ચોરના પગે પડ્યા અને બોલ્યા કે જેણે આજ સુધી જોવા માટે જંગતા હતા, જે આજ સુધી લોકોને લૂંટવા આવ્યો છે, તેને મને લૂંટ્યો છે. આજે તારા કારણે મેં કાનાને જોયો છે. તમે ધન્ય છો, તમે ધન્ય છો. મિત્રો, આપણા કાનાનો તેમના સાચા ભક્તો માટે આવો પ્રેમ છે. જે તેને સાચા દિલથી બોલાવે છે તે દોડીને આવે છે. માટે પ્રેમથી કહો, શ્રી રાધે, જય શ્રી કૃષ્ણ.